આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા જે એપીએમસીમાં ખેડૂતો સાથે ગેરવર્તન થાય છે, ખેડૂતોને ગારું દેવામાં આવે છે, જે 80 વર્ષના દાદાઓ હોય એની સાથે ગેરવર્તન કરે છે, તો વારંવાર રજૂઆત કરતા હોઈએ છીએ કે આ ગેરરીતિ છે એ બંધ કરો. પણ આ વખતે આમ આદમી પાર્ટીએ આવેદન દેવામાં આવ્યું મામલતદાર ઓફિસે કે જે ખેડૂતો સાથે ગેરવર્તન થયું છે એ ગેરવર્તન ના થાય, અને આવનારા સમયમાં જો તંત્ર એના ઉપર કોઈ એક્શન નહીં લે તો આમ આદમી પાર્ટી તેના વિરોધ પ્રદર્શન કરવા પડે કે એપીએમસીને તાળા મારવા પડે. આમ આદમી પાર્ટી એક ડગલાવાર પણ પાછી નહીં પડે. અને જે અનેક મુદ્દાઓ એપીએમસીના છે, જ્યાં પૂરતા શેડ નથી, જ્યાં ખેતરમાંથી ખેડૂતો પાક લઈને આવે છે એ પાક રાખવા માટેની જગ્યાઓ નથી. ખેડૂતોને એવું કહેવામાં આવતું હોય કે ટોકન આપતા હોય કે આટલા ટોકનો તમને આજ 200 ટોકનો આપવામાં આવશે, પણ ખેડૂત અહીંયા આવે ત્યારે ખેડૂતને ખબર પડતી હોય કે આજે અહીંયા 100 ટોકન લેવાના છે, 50 ટોકન લેવાના. આવી રીતના વારંવાર ખેડૂતોને હેરાન કરવામાં આવે છે. એટલે આમ આદમી પાર્ટી આ વખતે ખેડૂતો સાથે અન્યાય થશે તો આમ આદમી પાર્ટી એક વાર પણ વિચાર કર્યા વગર આ લોકોનો વિરોધ કરશે અને ક્યારેય પણ આમ આદમી પાર્ટી ખેડૂતોનો અન્યાય સહન નહીં કરે. રજૂઆતમાં એક ખેડૂત દાદા હતા સિનિયર સિટીઝન, એની સાથે કંઈક ગેરવર્તન થયું હતું અને કંઈક ન કહેવાના શબ્દો કીધા હતા. એટલે દાદા અમારી પાસે આવ્યા, અમે બધા ભેગા થઈને પછી સંકલન કરી અને અમે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું. અને અમે અહીંયા મામલતદાર સાહેબને બાપાને ન્યાય મળે, બાપાની માફી માગે, જે પણ કર્મચારીએ ગેરવર્તન કર્યું હોય એ તાત્કાલિક માફી માગી લે, એમાં મજા આવશે. દાદાને બોલાવીએ કે આ મારી દાદા ભૂલ થઈ ગઈ, તમે મારા પિતાજીની ઉંમરના છો અને મારાથી ભૂલ થઈ ગઈ છે, તો એવી માફી માગી લે ફટાફટ, એમાં મજા આવશે. એપીએમસીમાં આ સિવાય કઈ કઈ પ્રવૃત્તિ ચાલે? હા, એપીએમસીમાં બધું લોલમ લોલ ચાલે છે, સેટિંગ ને આ તે બધું મજા આવે એવું ચાલે છે. આ કારખાનામાં કેમ બધા ભાગીદાર હોય અને મહિનો થાય ને બધાને પડીકા મળી જાય, એવો વિષય ચાલે છે. આ તો આ પબ્લિક આ બધી અંધેરી નગરી ગંડુ રાજા જેવો વહીવટ ચાલે છે. હાલો મત દેવા એટલે ભૂંડ ઘોડે ઉપડી જવાનું, એમાં હું ભેગો હતો. હવે મને જરાક ભાન થઈ દે, હું વળી થોડોક નોખો નીકળો. મારું નામ બન્નાભાઈ, મારું ગામ કોઈબા. અમે મગફળી ભરીને આવ્યા હતા. અમે 3 દિવસ પડ્યા રહ્યા. 3 દિવસે અમે એમ કીધું કે ભાઈ ટોકન તમે અમને આપો. એટલે એમને એવું કીધું કે 100 ટોકન મળશે અને બપોરે 2 વાગે મળશે. મેં કીધું 2 વાગે મળે એ કરતાં તમે અત્યારે અમને આપી દો. એટલે અમે 100નો ફિટ કરી દઈને બીજા અમને આ મેદાનમાં ખાલી કરવા દો. તો એ કે મેદાનમાં તો આજે નથી ખાલી કરવાના અને કાલે નથી કરવાના. અને મેં કીધું આ બગડે નહીં. તો કે 600 રૂપિયા ફાવે એનું અમારે શું કરવાનું, કરતાં તો તમે લઈ લો. અમે મગફળી લેવા નહોતા આવ્યા, અમે વેચવા આવ્યા હતા. અમે અમારે જો લેવાની તેવડ હોય ખેડૂત પાસે, તમે જો તેવડ રહેવા દીધી હોય લેવાની, તો ખેડૂત વેચવા જ ન આવે. કારણ કે તમારો તો એક મિની બગત છે. બહાર મગફળી તમારી વરાળું કાઢી જાય ને એડમાં ખાલી કરો, 600માં એમને વેચવાનું છે, 600માં એ બધાને લેવાની છે. બહાર એમના શેડમાં એમની ઉકાય, એમાં એમને જીઆર ન નડે. અમને એમ કીધું કે સરકારે ના પાડી છે, તો અમે એમને એમ કીધું તો તમે અમને લેખિતમાં આપો કે આ અહીં ના પાડી, અમે અહીંયા જઈ કે ભાઈ તમે બહાર જવાનું એવું ના પાડો છો. અમારી મગફળી સૂકી જાય તો જવાબદારી અમારી, અમારી પલ્લી જાય તો જવાબદારી અમારી, અમારે વહી જાય તણીને તો જવાબદારી અમારી, તમારી જવાબદારી નહીં. અમને મેદાનમાં ખાલી કરવા દો. એટલે મેદાન એમને એ બનાવ્યા, એ વેપારી હાટું બનાવ્યા છે કે ખેડૂત હાટું બનાવ્યા એ નક્કી નથી થતું અમને, બરાબર. અને પછી ઉપર જતા અમે એવું કીધું તો એને એવો જવાબ આપ્યો કે તમે શું જખ મરાવા આવ્યા છો. એ મહેશના શબ્દ છે. મારે એને કંઈ સાહેબ કહેવાનું, મારો બાપુ નથી. એ માર્કેટિંગ યાર્ડનો સાહેબ મારો સાહેબ નથી. પહેલી વાત, એ સાહેબ હશે તો માર્કેટિંગ યાર્ડનો છે, મારો તો સાહેબ નથી. તો કે ઘડીક રે પોલીસવાળા બોલાવી લઉં. પોલીસવાળા બોલાવ્યા. પોલીસવાળાને અમે કીધું, રિક્વેસ્ટ કરી કે ભાઈ અમે ઘર્ષણ કરવા આવ્યા નથી, અમે અમારો માલ વેચવા આવ્યા છીએ, અમારે ઘર્ષણમાં તમારી નથી ઉતરવાનું. તો કે હાલો સમાધાન કરી લઈ. માર્ગ બંધ હતો. અમને 4-5 જણાને ઓફિસમાં લઈ જઈ અને વાતચીત કરતાં પહેલાં તો માર્ગ ખુલ્લો કરાવીને વાહન બધા ચાલુ કરી દીધા, બરાબર. હવે આજ માર્કેટિંગ યાર્ડમાં બધે ક્યાંથી જગ્યા થઈ જાય એકદીમાં? આજ તો એકેય વાહન બારું નથી. એકદીમાં કેમ જગ્યા થઈ જાય? શું કામ જગ્યા થઈ જાય? અમે કંઈ તો જગ્યા નહીં કરવાની, એમને કરવી એ કરવાની. અમારી મગફળી બગડી જાય એમને કંઈ નહીં. અમારા હાટું આવ્યા હો, તમે લઈ લો. આ શબ્દ એમને કહેવાતા જ નથી ને. ચેરમેનને આવું બોલવાનું હોય? પહેલાં તો એને શીખવું પડે એવું છે. કોઈક બીજો કોઈ તમને ચેરમેન મળે કે નહીં? આમાં કેટલા વરણ છે? આને શું કામ બેહારી દો?
આવાને બેહારી દેશો ને તો તકલીફ થશે, માર્કેટિંગ યાર્ડ બંધ થશે. બંધ નહીં થાય તો કોઈક ખેડૂત મરશે ને, જવાબદારી તમારી રહેશે ને, એ જવાબદારી ભાઈ એની રહેશે. અમે જરાય ઓછા ઉતરવા માગતા નથી. એમને અમારે ખોટું નથી કરવું, અમારે દારૂના ધંધા નથી કરવા, અમારે ખનીજ નથી કરવું, અમારે હપ્તા નથી ભરવા, અમે અમારો માલ વેચવાવી અમને હક ન મળે. માર્કેટિંગ યાર્ડમાં કે એવું જ થાય બસ, બીજા કોઈ ખેડૂતનું કંઈ હાલે જ નહીં. કમલેશ ડઢાણિયા, હળવદ ધાંગધ્રા વિધાનસભાના સહપ્રભારી. હવે આજે જે ખેડૂતો સાથે અમારી આમ આદમી પાર્ટી અને ખેડૂતો બધા સાથે મળી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ, ત્યારે આઝાદીના 75 વર્ષે જે સરદાર પટેલનું જે સપનું હતું કે સેન્ટરો ઉપર હળવદ જેવા માર્કેટ યાર્ડ છે એવા આખા ભારતની અંદર યાર્ડો બને અને ખેડૂતોને સરળતાથી પોતાનો માલ વેચી શકાય, પણ આજે જે હળવદ યાર્ડની અંદર જે ઘટના બની છે એક ખેડૂત સાથે, તો એ ઘટના બાબતે અમે આવેદનપત્ર આવ્યા છીએ અને આવી ઘટનાઓ ફરીથી ખેડૂતો સાથે વ્યવહારો ન થાય અને યાર્ડ છે એ ખેડૂતોનો ક્યાંક ને ક્યાંક રોટલો છે, તો એ રોટલો છે એ જળવાઈ રહેવો જોઈએ, એનું પણ ધ્યાન રાખવાનું છે. અને મામલતદારને આની રજૂઆત કરી છે કે આનું ધ્યાનપૂર્વક લેવામાં આવે અને ભવિષ્યની અંદર ખેડૂતોને સરળતા રહે. બસ એ જય જવાન જય કિસાન. નજર હળવદનો ખૂબ ખૂબ આભાર. જે અમારે આજ ખેડૂતને જે અપમાન કર્યું હતું 2 દિવસ પહેલાં, અને યાર્ડની જો હુકમી હતી 2 દિવસ પહેલાં, આજનો કાયદો યાર્ડનો કે ખબર પડી ખેડૂત આગેવાનો બહાર નીકળ્યા છે, આમ આદમી પાર્ટી બહાર નીકળી છે. આજે 250 થી 300 વાહન બહાર હતા, તો એકી જ્યારે અંદર લઈ લેવા માંડ્યા, ખબર હતી કે જો વાહન બહાર ગયા તો ખેડૂત હોબાળો કરશે, અને ખેડૂતોનું આયોજન હતું કે જો આજ વાહન અંદર ન લે તો આપણે યાર્ડને દેખાડવાનું છે. પણ યાર્ડને એક દંડના માહોલમાં આવી ગઈ. આજ સવારે બધાય માર્કેટ યાર્ડ અંદર વાહન બહાર હતા ખેડૂતના 2 દિવસથી, એ આજે બધાય અંદર લઈ લીધા. અને આજ જે ખેડૂતનું અપમાન થયું, આવનારા સમયમાં માર્કેટ યાર્ડ હળવદ દ્વારા જો કોઈ પણ ખેડૂતનું અપમાન કરવામાં આવ્યું તો એ ક્યારેય બરદાસ્ત કરવામાં આવશે નહીં અને એ માર્કેટ યાર્ડને જવાબ દેવામાં આવશે. આજ તો કાયદાની જવાબ દેવામાં આવ્યો છે, પણ આવનારા સમયમાં આંદોલન દ્વારા એમને જવાબ જડબા તોડ દેવામાં આવશે. જય જવાન જય કિસાન.